હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો મરચાંના ભજીયાને પણ ભૂલાવી દે તેવા અને શાકની પણ જરૂર ન પડે તેવા ટેસ્ટી કાઠિયાવાડી ભરેલા મરચાં બનાવીશ અને એની રેસીપી તમારી સાથે શેર કરીશ। તો આ ભરેલા મરચાં તમે સાતમના તહેવારમાં પણ બનાવી શકો છો અને જો મરચાં બનાવ્યા હોય અને વધ્યા હોય તો તમે 3 થી 4 દિવસ સુધી ખાઈ શકો છો। આ મરચાંનો ટેસ્ટ એવો ને એવો જ રહે છે। તો તમને પણ મારો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારા આ વિડીયોને વધારેમાં વધારે તમારા ગ્રુપમાં શેર કરજો। તો ભરેલા મરચાં બનાવવા માટે મેં અહીંયા આ રીતે મોટી સાઈઝના મરચાં લઈ લીધા છે અને મેં અહીંયા 10 થી 12 જેવા મરચાં લઈ લીધા છે। એને ધોઈ કોરા કરી સરસ એવા રેડી કરી દીધા છે। તો હવે આપણે મરચાં ભરવાના છે તો એના માટે મરચાંને વચ્ચેથી આ રીતે ચાકુની મદદથી આપણે કટ આપી દઈશું અને આ બધું જ અંદરનો બિયાનો ભાગ અને નસોનો ભાગ હોય એ બધો હું અહીંયા દૂર કરી દઈશ। જો તમે બિયાનો ભાગ દૂર કરવા ન માગતા હોય તો પણ ચાલે, પરંતુ હું અહીંયા બધા જ મરચાંના બિયા અને નસોનો ભાગ દૂર કરી અને આ રીતે બધા જ મરચાં રેડી કરી દઈશ। તમે જોઈ શકો છો કે મેં બધા મરચાં રેડી કરી દીધા છે। તો હવે મરચાંને ભરવા માટેનો આપણે મસાલો રેડી કરીશું। તો એના માટે મેં ગેસ ઓન કરી જાડા તળિયાવાળી કઢાઈ રાખી દીધી છે અને એમાં હું 4 થી 5 ટેબલસ્પૂન ચણાનો લોટ એડ કરી દીધો છે અને થોડો એવો ગોલ્ડન બ્રાઉન થાય અને થોડી સુગંધ આવે ત્યાં સુધી એને આપણે શેકતા રહીશું। તો ચણાનો લોટ શેકવાથી આપણો મસાલાનો ટેસ્ટ ખૂબ જ એવો સરસ આવે છે। તો શેકાઈ ગયો છે આપણો લોટ, તો એને એક બાઉલમાં આપણે લઈ લઈશું અને બીજા મસાલા કરીશું। એના માટે મેં ચપટી જેવો અજમો લઈ આ રીતે હાથમાં મસળી અને અંદર આપણે એડ કરી દેવાનો। 1 ટેબલસ્પૂન જેવી વરિયાળી એડ કરી દેવાની, હાફ ટેબલસ્પૂન જેવું આપણે હળદર પાવડર એડ કરી દઈશું, 2 ટેબલસ્પૂન હું અહીંયા ધાણા જીરું પાવડર એડ કરી દઈશ અને હાફ ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું આપણે એડ કરી દઈશું। ટેસ્ટ અનુસાર આપણે મીઠું એડ કરી દઈશું અને થોડી અડધી ટીસ્પૂન જેવી હું ખાંડ એડ કરી દઈશ અને અડધા લીંબુનો રસ અંદર આપણે એડ કરી દઈશું અને 1 ટેબલસ્પૂન જેવું અહીંયા સૂકું લસણ મેં વાટીને રાખ્યું હતું એ અંદર આપણે એડ કરી દઈશું, હાફ ટેબલસ્પૂન હિંગ એડ કરી દઈશું અને મોણ માટે આપણે 2 થી 3 ટેબલસ્પૂન જેવું તેલ એડ કરીશું। થોડી એવી કોથમીર અંદર એડ કરી દઈશું અને બધા જ મસાલા એડ કર્યા પછી એને હાથ વડે બધા જ મસાલાને આપણે મિક્સ કરી દઈશું। જો તેલની જરૂર પડે અને કોરો મસાલો લાગે તો થોડું તેલ આપણે પાછળથી એડ કરવાનું। આ રીતે બધો જ મસાલો મિક્સ કરી મેં રેડી કરી દીધો છે। તો હવે બધા જ મરચાં આપણે ભરી દઈશું। તો આ રીતે જે આપણે વચ્ચે કટ આપ્યો હતો મરચાંમાં એમાં આપણે બધો મસાલો આ રીતે ભરીશું અને થોડું એવું આંગળી વડે પ્રેસ કરવાનો મસાલાને, જેથી જ્યારે આપણે મરચાં તળીએ ત્યારે મસાલો બહાર નીકળી ન જાય। તો આ રીતે બધા જ મરચાં ભરી અને હું અહીંયા રેડી કરી દઈશ। તો હવે સાતમના તહેવાર આવે છે તો તમે પણ એમાં આ રીતે એકવાર ચોક્કસથી ભરેલા મરચાં ટ્રાય કરજો। તો બધા જ મરચાં મેં અહીંયા ભરી અને રેડી કરી દીધા છે અને જે આ મસાલો થોડો એવો વધ્યો છે એને આપણે પાછળથી ઉપયોગ કરવાનો છે, તો એને સાઈડમાં આપણે રાખી દઈશું। તો મેં ગેસ ઓન કરી અને જાડા તળિયાવાળી કઢાઈ રાખી દીધી છે, એમાં 3 થી 4 ટેબલસ્પૂન તેલ એડ કરી દીધું છે। તેલ થોડું એવું ગરમ થાય એટલે આ રીતે બધા જ મરચાં આપણે અંદર એડ કરી દેવાના અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે, એ ખાસ ધ્યાન રાખવું। તો આ રીતે બધા જ મરચાં હું અંદર એડ કરી દઈશ અને જે કટનો ભાગ છે ઉપર રાખી અને 2 થી 3 મિનિટ સુધી આપણે એને થવા દઈશું। તો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈશું। તો બધા જ મરચાં હું અહીંયા નીચેનો ભાગ સંતળાય એટલા માટે બધા જ મરચાં આપણે ઉલટા કરી દઈશું। તો આ રીતે ઉલટા કરી અને 2 થી 3 મિનિટ ફરીથી આપણે થવા દઈશું। તમે જોઈ શકો છો કે મરચાંનો નીચેનો ભાગ પણ સરસ એવો સંતળાઈ ગયો છે। તો જે કોરો મસાલો આપણો વધ્યો હતો એ હું ઉપર થોડો એવો સ્પ્રિંકલ કરી દઈશ અને મસાલો એડ કર્યા પછી 1 મિનિટ સુધી મસાલો સંતળાય ત્યાં સુધી એને આપણે થવા દઈશું। તો કોરો મસાલો બધા મરચાંમાં મિક્સ થાય એ રીતે ચમચાની મદદથી ધીરે ધીરે આપણે આ રીતે મિક્સ કરી દઈશું, જેથી મરચાંમાંથી મસાલો ન નીકળી જાય એ રીતે તમારે મિક્સ કરવાનું। તો આ રીતે મિક્સ કરી આપણા મરચાં સરસ એવા રેડી થઈ ગયા છે। તો એને આપણે સર્વિંગ પ્લેટમાં હું ગેસની ફ્લેમ બંધ કરી અને લઈ લઈશ। તો શાકની પણ જરૂર ન પડે અને સાતમના તહેવારમાં પણ બનાવી શકો એવા ભરેલા મરચાં મેં અહીંયા બનાવીને તમને એની રેસીપી શેર કરી દીધી છે। થોડા એવા સ્પ્રિંકલ કરી દઈશું તલ અને થોડી એવી કોથમીર ઉપર સ્પ્રિંકલ કરી અને ટેસ્ટી એવા ભરેલા મરચાં આપણા રેડી થઈ ગયા છે। તો તમે પણ ઘરે એકવાર આ મરચાંની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરજો। તો મળીએ કોઈ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય।